ભરૂચ પોલીસ દ્વારા બાઇકમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર BL મહેરિયાની સુપરવિઝન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બાઇક ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી. કાનનો પડદો ફાડી નાખે તેવા અવાજ કરતા બાઇક સાયલેન્સર ધારકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. શહેરના ઝાડેશ્વર રોડ, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા. તાજેતરમાં જ રાજકોટમાં આવા 350 જેટલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચ પોલીસ પણ લોકોને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરનો ઉપયોગ ન કરવા જણાવવામાં આવ્યું છે. સાથે જ કાર પર બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવશે. જિલ્લામાં ટ્રાફિક નિયમન દરમિયાન અમને ધ્યાન પર આવેલ હતું કે ઘણા બધા બુલેટમાં મોડિફાઈડ સાયલેન્સર મૂકવામાં આવેલા છે. એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી અને અવાજ પ્રદૂષણ કરવામાં આવે છે. વત્તા અચાનક આવા બાઇક પાસ થાય ત્યારે આજુબાજુના પબ્લિક ડ્રાઈવ કરતી ઊભી રહેલી ગભરાઈ જાય છે. સદર બાબતે DSP સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબે અમને ધ્યાન દોરેલું કે આવા તમામ બાઇકો ઉપર કાર્યવાહી કરો, જેથી આજરોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજરોજ આ ડ્રાઈવનું આયોજન કરી અને મોડિફાઈડ કરેલા સાયલેન્સરના બુલેટને ઉભા રાખવામાં આવેલા હતા અને સમગ્ર વ્યક્તિઓ પાસે જેની પાસે આ પ્રકારના બુલેટ હતા એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે. તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલેન્સરનો ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે એ જ રીતે તમે વાહનને ડ્રાઈવ કરો.